તો સ્ટુડન્ટ આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું આંકડાશાસ્ત્ર. તો સ્ટુડન્ટ આંકડાશાસ્ત્ર ચેપ્ટર વિશે ઓલરેડી તમે ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરી દઈએ કે ક્લાસ 9 માં આપણે શું ભણ્યા હતા અને ક્લાસ 10 માં આપણે શું ભણવાના છીએ. તો સૌથી પહેલા તો જે આંકડાશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્ર કોને કહેવાય કે આંકડાશાસ્ત્રમાં શું ભણવાનું હોય? તો આંકડાશાસ્ત્ર ગણિતની એવી શાખા છે કે જેની અંદર માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવામાં આવે. આપણે પછી એક એક્ઝામ્પલ થી સમજીએ કે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાનો મતલબ શું થાય. એને પહેલા આપણે આંકડાશાસ્ત્રની ડેફિનેશન લખી લઈએ કે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આંકડાશાસ્ત્ર કહેવાય છે. સમજાઈ ગયું? હવે આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ કે આંકડાશાસ્ત્ર કોને કહેવાય. તો સ્ટુડન્ટ ધારી લ્યો કે તમારા ક્લાસમાં 12 સ્ટુડન્ટ છે અને એક વાર્ષિક એક્ઝામ લેવાય છે. જે વાર્ષિક એક્ઝામ છે એ વાર્ષિક એક્ઝામમાં 7 સબ્જેક્ટ છે: ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને કોમ્પ્યુટર. આવી રીતે 7 સબ્જેક્ટ છે. હવે આ જે 7 સબ્જેક્ટ છે એ 7 સબ્જેક્ટમાં બધા સ્ટુડન્ટને અલગ અલગ માર્ક્સ આવે છે કે ગણિતમાં ક્યાંક માર્ક આવે છે, વિજ્ઞાનમાં આવે, એવી જ રીતે સામાજિક વિજ્ઞાન અને ગુજરાતીમાં. એવી જ રીતે આ જે બીજા 3 સબ્જેક્ટ છે એ બીજા 3 સબ્જેક્ટમાં અલગ અલગ માર્ક્સ આવે છે. હવે આ જે સ્ટુડન્ટની માહિતી છે કે એક્ઝામમાં માર્ક્સ કેટલા આવ્યા એની માહિતી છે. આ માહિતી ઉપરથી આપણને ખબર પડે છે કે કોણ છોકરો હોશિયાર છે, કોણ એવરેજ સ્ટુડન્ટ છે કે કોણ બિલો એવરેજ સ્ટુડન્ટ છે. સમજાય છે સ્ટુડન્ટ? તો આ માહિતી ઉપરથી આપણે કહી નથી શકતા. કેમ કહી નથી શકતા? કે કોઈ સ્ટુડન્ટને વિજ્ઞાનમાં વધુ આવે છે તો બીજા સબ્જેક્ટમાં ઓછા આવે છે, આને માની લો ગણિતમાં વધુ આવ્યા છે તો વિજ્ઞાનમાં ઓછા આવ્યા છે. એટલે આપણને ખબર નથી પડતી કે કોણ હોશિયાર છે, કોણ મીડિયમ છે કે કોણ બિલો એવરેજ સ્ટુડન્ટ છે. સમજાય છે સ્ટુડન્ટ? તો ત્યારે આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. તો સૌથી પહેલા તો આંકડાશાસ્ત્રમાં આ જે બધી માહિતી છે એ માહિતીને એકત્રિત કરવામાં આવે છે, પછી તેને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. તો વ્યવસ્થિત કઈ રીતે ગોઠવવામાં આવે કે આ જે બધા સ્ટુડન્ટના માર્ક્સ છે તો આપણે સ્ટુડન્ટ દીઠ જો એનાલિસિસ કરવું હોય કે એક સ્ટુડન્ટને કેટલું પરફોર્મન્સ છે, બીજા સ્ટુડન્ટનું કેવું પરફોર્મન્સ છે, ત્રીજા સ્ટુડન્ટનું કેવું પરફોર્મન્સ છે, તો જે સ્ટુડન્ટ વાઇઝ જે માર્ક્સ હોય છે તેને અરેન્જ કરવામાં આવે છે. એટલે કે જે પહેલો સ્ટુડન્ટ છે એ પહેલા સ્ટુડન્ટને જે બધા સબ્જેક્ટ છે એ બધા સબ્જેક્ટમાં કેવા માર્ક્સ આવે છે, એવી જ રીતે બીજા સ્ટુડન્ટને, એવી જ રીતે ત્રીજા સ્ટુડન્ટને, ચોથા, પાંચમા, છઠ્ઠા, 7, 8, 9, 10, 11 ને 12. એવી રીતે 12 સ્ટુડન્ટમાં અરેન્જ કરવામાં આવે કે સબ્જેક્ટ વાઇઝ કેટલા માર્ક્સ આવે છે. પછી શું કરવામાં આવે કે ટકાવારી કાઢવામાં આવે કે કેટલા ટકા થાય છે. એટલે કે આ જે 7 સબ્જેક્ટ છે એ 7 સબ્જેક્ટની એવરેજ લેવામાં આવે છે. સમજાય છે? જેને ટકાવારી કહેવાય. જે અત્યારે તમારું જે રિઝલ્ટ બને છે એ આવી રીતે ટકાવારી પ્રમાણે જ બને છે. તો જે સ્ટુડન્ટ 1 છે, સ્ટુડન્ટ 1 ને એટલા ટકા આવ્યા, સ્ટુડન્ટ 2 ને એટલા ટકા આવ્યા, 3 ને એટલા ટકા આવ્યા. એવી રીતે માહિતી એકત્રિત કરી, પછી એનું વ્યવસ્થિત ગોઠવી, સ્ટુડન્ટ વાઇઝ માર્ક્સ વ્યવસ્થિત ગોઠવા, અને પછી શું કર્યું કે એક વિશ્લેષણ કર્યું કે આ જે માર્ક્સ છે, માર્ક્સ ઉપરથી આપણે એક ટકાવારી કાઢી, જે બીજા સ્ટુડન્ટના માર્ક્સ ઉપરથી ટકાવારી કાઢી. હવે આ જે ટકાવારી આવે છે એ ટકાવારી ઉપરથી આપણે ઇઝીલી કહી શકીએ કે કોણ હોશિયાર છે, કોણ મીડિયમ છે કે કોણ બિલો એવરેજ છે. જેમ કે જે 90 ઉપરથી જેટલા ટકાવાળા સ્ટુડન્ટ છે, 90 ઉપર ટકાવાળા સ્ટુડન્ટ 2 સ્ટુડન્ટ છે, તો આ જે 2 સ્ટુડન્ટ છે એ 2 સ્ટુડન્ટના માર્ક્સ વધુ છે, એટલે કે તે હોશિયાર સ્ટુડન્ટ છે બીજા સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં. એવી જ રીતે જે 90 થી 70 ની વચ્ચે છે તો તે એવરેજ સ્ટુડન્ટ છે, અને 70 થી નીચે વાળા બિલો એવરેજ સ્ટુડન્ટ છે. સમજાય છે સ્ટુડન્ટ? તો આવી રીતે જે આંકડાશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. તો સ્ટુડન્ટ આવો જ હું તમને બીજો એક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપું છું કે ધારો કે ભારત અને પાકિસ્તાનની મેચ હતી, તમે તે મેચ જોઈ નથી શક્યા, અને જે બંનેના સ્કોર કાર્ડ છે એ બંનેના સ્કોર કાર્ડ કંઈક આવા છે. હવે આ જે બંને પેજ છે, બંને પેજ ઉપરથી તમને ઇઝીલી ખબર પડી જાય છે કે જે 10 કલાકની મેચ હતી એ 10 કલાકની મેચમાં શું બન્યું હતું. સમજાય છે સ્ટુડન્ટ? કે કયા દેશે કેટલા રન માર્યા, એના જે ખિલાડી છે એ ખિલાડીનો આ જે રન છે એમાં કેટલો ફાળો છે, કેટલા દડામાં કેટલા રન માર્યા, કેટલી 4 મારી, કેટલી 6 મારી, કઈ રીતે આઉટ થયા, એવી જ રીતે કેટલા એક્સ્ટ્રા રન મળ્યા, અને જે બીજા દેશના પ્લેયર છે એ કોણે કેટલી ઓવર ફેંકી, કેટલા રન આપ્યા, કેટલી વિકેટ લીધી. આ બધી માહિતી આપણને આ જે બંને પેજ છે બંને પેજ ઉપરથી ખબર પડી જાય છે. સમજાય છે સ્ટુડન્ટ? તો આ જ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે, અને આની ઉપરથી આપણે એક અર્થપૂર્ણ તારણ કાઢી શકીએ કે કોણ ખિલાડી સારું પરફોર્મ કરે છે, કોણ ખિલાડી સારું પરફોર્મ નથી કરતું. એની ઉપરથી આપણને ખબર પડે કે જે આગળ ભવિષ્યમાં જે મેચ થવાની છે તે ભવિષ્યની મેચમાં કોણ ખિલાડી સારું પરફોર્મન્સ કરશે, કોણ નહીં કરે, કે કોને ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, કોને નથી. એવી રીતે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે ચેપ્ટરમાં થોડા આગળ વધીએ, અને તમે ઓલરેડી ધોરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો કે જે માહિતી છે એ માહિતી 2 પ્રકારની હોય,
અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી. હવે આ જે અવર્ગીકૃત માહિતી છે એ અવર્ગીકૃત માહિતીનો જે ડેટા હોય છે ખૂબ જ વિશાળ હોય છે, ખૂબ જ મોટો હોય છે, એટલે તેનું અર્થપૂર્ણ તારણ કાઢવું અઘરું છે. તો જે અવર્ગીકૃત માહિતી છે એ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરવામાં આવે છે, જે ઓલરેડી તમે ધોરણ 9 માં કરી ચૂક્યા છો. અને આ જે અવર્ગીકૃત માહિતી છે એ અવર્ગીકૃત માહિતી ઉપરથી તમે મધ્યવર્તી સ્થિતિના માપોનો અભ્યાસ કરેલો છે. સમજાય છે કે જે અવર્ગીકૃત માહિતી છે એ અવર્ગીકૃત માહિતીના મધ્યવર્તી સ્થિતિના માપોનો અભ્યાસ કરેલો છે. 3 રીતથી કરતા: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ જે ત્રણેય રીતથી તમે અવર્ગીકૃત માહિતીનો અભ્યાસ કરેલો છે. ધોરણ 10 માં આપણે વર્ગીકૃત માહિતી માટે મધ્યવર્તી સ્થિતિના માપોનો અભ્યાસ કરીશું. મધ્યક, મધ્યસ્થ અને બહુલક મેળવીશું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે આ જે ત્રણેય ટોપિક છે એ ત્રણેય ટોપિક 1 by 1 સમજીએ. તો પહેલો છે મધ્યક. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીશું, અવર્ગીકૃત માહિતીનો મધ્યક. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યક કઈ રીતે મેળવતા હતા કે તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. આ જે સૂત્ર છે આ સૂત્રની મદદથી આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવતા હતા. આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ કે અવર્ગીકૃત માહિતીનો મધ્યક કઈ રીતે મેળવવો. માની લ્યો કે તમને અવલોકનો આપેલા છે કે 10, 15, 20, 15, 10, બરાબર, કે આવી રીતે તમને આ 5 અવલોકનો આપેલા છે. તો આ જે 5 અવલોકન છે એને તમે આ રીતે લખતા કે 10 કેટલી વાર આવે છે? 2 વાર, એટલે કે 2. આને શું કહેવાય? આવૃત્તિ કહેવાય, ફ્રીક્વન્સી કહેવાય. સમજાય છે? જેને તમે f વડે દર્શાવતા. અને આ જે અવલોકન છે એ અવલોકનને x વડે દર્શાવતા. એવી જ રીતે હવે આ જે 15 અવલોકન છે એ કેટલી વાર આવે છે? 2 વાર આવે છે, તો અહીંયા 2 લખતા. જે 20 છે એ 20 1 વાર આવે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો હવે આ જે કુલ અવલોકન છે એ કુલ અવલોકન કેટલા મળે છે? 5 મળે છે. જો હું બધાને સરવાળો કરું 2 + 2 + 1 એટલે 5 મળ્યા. કુલ અવલોકન 5 મળે છે. અને આ જે તમામ અવલોકનનો સરવાળો એ તમામ અવલોકનનો સરવાળો કેટલો થાય? કરો તો જઈ 10, 15, 25, 25 ને 20, 45, 45 ને 15, 60, 60 ને 10, 70. બરાબર. હવે જો અહીંયા કરવું હોય તો કઈ રીતે કરી શકું કે 10 છે એ 2 વાર આવે છે, એટલે 10 × 2 20 થયા. એવી જ રીતે 15 2 વાર આવે છે તો 15 × 2 30 થયા. અને 20 1 વાર આવે છે તો 20 × 1 20 થયા. સમજાય છે? અને જો આ બધાયનો સરવાળો કરીએ તો કેટલો મળે? 20 ને 30 50, 50 ને 20 70. સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને જે મધ્યક છે એ મધ્યકને x બાર વડે દર્શાવતા. તો x બાર તો બરાબર શું થશે કે બરાબર તમામ અવલોકનોનો સરવાળો કેટલો છે? 70. એટલે કે 70 ભાગ્યા અવલોકનોની સંખ્યા 5. તો કેટલા થયા? 14 થયા. 14 × 5 70. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આજે 5 અવલોકન છે એ 5 અવલોકનનો મધ્યક કેટલો આવે છે? 14 આવે છે. સમજાઈ ગયું? હવે આપણે વ્યાપક સ્વરૂપે જોઈએ કે અવર્ગીકૃત માહિતીનો મધ્યક કઈ રીતે મેળવવો. ધારો કે અવલોકનો x1, x2, x3 up to xn છે અને તેને અનુરૂપ આવૃત્તિ f1, f2, f3 up to fn છે. સમજાય છે સ્ટુડન્ટ? કે આ જે f1 છે, f1 નો મતલબ શું છે કે જે x1 અવલોકન છે એ f1 વખત આવે છે. સમજાય છે? એવી જ રીતે જે x2 અવલોકન છે તે f2 વખત આવે છે. જેવી રીતે અહીંયા જે 10મું અવલોકન છે એ કેટલી વાર આવે? 2 વાર આવે. 15મું અવલોકન 2 વાર આવે છે. એવી જ રીતે x2 અવલોકન f2 વખત આવે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો તમામ અવલોકનોનો સરવાળો શું થશે કે તમામ અવલોકનોનો સરવાળો બરાબર શું થયો કે આ બંનેનો ગુણાકાર x1 f1 પ્લસ x2 f2 પ્લસ x3 f3 પ્લસ up to પ્લસ xn fn થાય. સમજે છે સ્ટુડન્ટ? અહીંયા જો શું કર્યું તો આપણે કે 10 × 2 20 કર્યું એટલે કે x1 f1, 15 × 2 30 એટલે કે x2 f2, અને પછી આ બધાયનો સરવાળો કર્યો જે 70 આવ્યો. એટલે આજે x1 f1 આવ્યું પ્લસ x2 f2 પ્લસ x3 f3. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે આજે અવલોકનોનો સરવાળો કર્યો એ અહીંયા પણ સરવાળો કરેલો છે. એવી જ રીતે અવલોકનોની સંખ્યા, તો અવલોકનોની સંખ્યા બરાબર શું થશે કે અવલોકનોની સંખ્યા બરાબર થાય f1
પ્લસ F2 પ્લસ F3 અપ ટુ પ્લસ Fn. સમજાય છે કે આ જે આવૃત્તિ છે, જો આવૃત્તિનો સરવાળો કરી દઈએ કેટલી મળે? 5 મળે. એટલે કે જે કુલ અવલોકન હતા એ કુલ અવલોકનની સંખ્યા મળી જાય છે. સમજાય છે સ્ટુડન્ટ? તો F1 પ્લસ F2 પ્લસ F3 અપ ટુ Fn. એટલું સમજાઈ ગયું. હવે જે મધ્યક છે એ મધ્યક લખી લઈએ. તો મધ્યક બરાબર શું થાય? અને મધ્યકને આપણે x બાર વડે દર્શાવતા. સમજાય છે કે જે x નો બાર કરીએ તો એનો મતલબ થાય મધ્યક. તો x બાર બરાબર શું થશે? કે તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો સરવાળો કેટલો છે? x1 f1 પ્લસ x2 f2 પ્લસ x3 f3 પ્લસ અપ ટુ પ્લસ xn fn છેદમાં અવલોકનોની સંખ્યા એટલે કે f1 પ્લસ f2 પ્લસ f3 અપ ટુ fn. સમજાઈ ગયું સ્ટુડન્ટ એટલું? તો આ રીતે તમે અવર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવતા હતા. અને આ જે સૂત્ર છે આ સૂત્રને હજી આપણે શોર્ટ ફોર્મમાં લખી શકીએ. સમજાય છે કે આ જે સૂત્ર છે આ સૂત્રને હજી આપણે શોર્ટ ફોર્મમાં લખી શકીએ. તો આ જે સૂત્ર છે એને આ રીતે લખી શકાય કે ઇઝ ઇક્વલ ટુ સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n મલ્ટીપ્લિકેશન xi fi ડિવાઈડ બાય સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n અહીંયા fi. સમજાય છે સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે આનો મતલબ શું થાય. કે સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n fi એનો મતલબ એમ થાય કે જે આવૃત્તિ છે f અને અહીંયા I છે તો I ની વેલ્યુ 1 થી n સુધી વેરી થાય અને તે બધાયનો સરવાળો કરવાનો. સમજાય છે કે આ જે સાઇન છે આ સાઇનને સિગ્મા કહેવાય. જે આ સાઇન છે ને આ સાઇનને સિગ્મા કહેવાય અંગ્રેજીમાં. બરાબર? તો fi એનો મતલબ શું છે? કે f1 પ્લસ f2 પ્લસ f3 અપ ટુ fn સુધી. જે I ઇઝ ઇક્વલ ટુ 1 to n હોય ને તો I બરાબર 1 લેવાના, 2 લેવાના, 3 લેવાના, n સુધી વેરી કરવાના અને તે બધાયનો સરવાળો કરવાનો છે. કે f1 પ્લસ f2 પ્લસ f3 અપ ટુ fn. હવે માની લો કે n બરાબર 2 છે તો એનો મતલબ શું છે? કે સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to 2 fi ઇઝ ઇક્વલ ટુ f1 પ્લસ f2. 2 એ અટકી જવાનું. સમજાય છે? અહીંયા n અટકી જ આવી છે. n બરાબર અહીંયા 2 છે એટલે f1 પ્લસ f2 જ આવે. હવે માની લો કે n બરાબર 3 હોય તો શું થાય? કે સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to 3 fi ઇઝ ઇક્વલ ટુ f1 પ્લસ f2 પ્લસ f3. સમજાઈ ગયું? 3 એ અટકી જવાનું. સમજાય છે? એવી જ રીતે સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n હોય તો એમાં એનો મતલબ શું થયો? કે xi fi એટલે કે બંને વખતે I બરાબર 1 1 લેવાના, 2 2 લેવાના, 3 3 લેવાના. જેમ x1 f1 પ્લસ x2 f2 પ્લસ x3 f3 ક્યાં સુધી લેવાના? xn fn સુધી. અહીંયા જે વેલ્યુ હોય ત્યાં સુધી. હવે માની લો n ની જગ્યાએ જો 2 હોય તો 2 પદ જ લેવાના કે x1 f1 પ્લસ x2 f2 અને જો n બરાબર 3 હોય તો 3 પદ લેવાના કે x1 f1 પ્લસ x2 f2 પ્લસ x3 f3. અહીંયા અટકી જવાનું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે આ જે સૂત્ર છે આ સૂત્રની મદદથી આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે અવર્ગીકૃત માહિતીનો મધ્યક કઈ રીતે મેળવવો. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવાનો એક એક્ઝામ્પલ જોઈએ. એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે. વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનો મધ્યક શોધો. તો આપણને આવી રીતે એક કોષ્ટક આપેલું છે. આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે અહીંયા આપેલા છે મેળવેલા ગુણ અને અહીંયા છે વિદ્યાર્થીઓની સંખ્યા. એટલે કે એક વિદ્યાર્થીને 10 માર્ક આવ્યા, એક વિદ્યાર્થીને 20 માર્ક આવ્યા, 3 વિદ્યાર્થીને 36 માર્ક આવ્યા, 4 વિદ્યાર્થીને 40 માર્ક આવ્યા. એવી રીતે આપણને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને તેણે મેળવેલા ગુણ આપેલા છે. આપણે શું કરવાનું છે કે વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનો મધ્યક મેળવવાનો છે. બરાબર? તો સૌથી પહેલા તો જે મધ્યકનું સૂત્ર છે તે આપણે લખી લઈએ. તો મધ્યકનું સૂત્ર શું થશે? કે x બાર. મધ્યકને x બાર વડે દર્શાવવામાં આવે છે. તો x બાર બરાબર સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n xi fi છેદમાં સમેશન I ઇઝ ઇક્વલ ટુ 1 to n fi. સમજાય છે સ્ટુડન્ટ? અને આ જે સમેશન છે આને સિગ્મા કહેવાય. અને તમને ખબર છે કે આ જે સમેશન છે સમેશન નો મતલબ એમ થાય કે
જો સમેશન F5 હોય તો એનો મતલબ એમ થાય કે F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ અપ ટુ પ્લસ Fn સુધી, કે આ જે nમું પદ હોય એ n સુધી પદનો સરવાળો કરવાનો. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે અહીંયા સૌથી પહેલા તો સમેશન Fi, તો આ જે વિદ્યાર્થીઓની સંખ્યા છે તે Fi થઈ, જે આવૃત્તિ છે એ વિદ્યાર્થીઓની સંખ્યા છે, તો સમેશન Fi એટલે કે આ જે બધા પદ છે આ બધા પદનો સરવાળો, એટલે કે F1 પ્લસ F2 પ્લસ F3 F4 એવી રીતે આ બધાનો સરવાળો. પણ આ બધાનો સરવાળો તમને આપી દીધો છે કે ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓ છે, એટલે આ જે બધાય છે આ બધાનો સરવાળો કેટલો થશે? 30 થશે. સમજાય છે સ્ટુડન્ટ કે સમેશન Fi ઇઝ ઇક્વલ ટુ 30 થયા? સમજાઈ ગયું? અહીંયા I ઇઝ ઇક્વલ ટુ 1 to n લખવાની જરૂર નથી, ચાલશે. કે સમેશન Fi ઇઝ ઇક્વલ ટુ 30 લખો તો ચાલે. તો આ જે બધાય છે આ બધા પદનો સરવાળો 30 થાય, તમે સરવાળો કરીને જોઈ શકો છો. હવે આપણે સમેશન Xi મેળવીએ. તો સમેશન Xi નો મતલબ શું થાય? કે x1 into f1 પ્લસ x2 into f2 પ્લસ x3 into f3 પ્લસ અપ ટુ પ્લસ xn into fn થાય. સમજાય છે? તો સૌથી પહેલા તો x1 into f1 આ બંનેનો ગુણાકાર મેળવી લઈએ, પ્લસ સરવાળો કરશો પછી x2 into f2 એટલે કે આ બંનેનો ગુણાકાર, ઇન્ટુ x3 into f3 એટલે કે આ બંનેનો ગુણાકાર. તો સૌથી પહેલા તો જે x1 f1 x2 f2 x3 f3 એનો ગુણાકાર કરીને અહીંયા એક કોલમ બનાવી લેવી. સમજાય છે સ્ટુડન્ટ? તો અહીંયા xi fi, તો આ બંનેનો ગુણાકાર કેટલો થશે? 10 ગુણ્યા 1 10, એવી જ રીતે 20 ગુણ્યા 1 20, એવી જ રીતે 36 ગુણ્યા 3. હવે અહીંયા જો 36 ગુણ્યા 3 છે તો એકમનો અંક લેવાનો, 6 તેરી 18, 18 નો 8 લખવાનો. સમજાય છે સ્ટુડન્ટ? એકમનો અંક લેવાનો, 6 તેરી 18, 18 નો 8 લીધો, વધી પડી 1, ને 3 ને 3 9 ને 1 10. સમજાય છે કે 108 થયું? સમજાઈ ગયું? કે એકમનો અંક લીધો 6 તેરી 18 અને વધી પડી 1, 8 લખ્યા, 3 3 9 ને 1 10. અને બીજી એક મહત્વની વાત કે અહીંયા જ્યારે એકમનો અંક લખો ત્યારે એકમના અંક નીચે એકમનો અંક લખવાનો અને દશકના અંક નીચે દશકનો અંક લખવાનો, કે જ્યાંથી કરીને જ્યારે આપણે સરવાળો કરવાનો થાય ત્યારે ઇઝીલી સરવાળો કરી શકીએ. સમજાય છે સ્ટુડન્ટ? હવે અહીંયા જુઓ 40 ગુણ્યા 4, તો 1 0 અહીંયા મૂકી દેવી, અને 4 4 16 160. એવી જ રીતે 50 ગુણ્યા 3, તો 1 0 મૂકી દીધા, અને 5 તેરી 15. સમજાય છે સ્ટુડન્ટ? એવી જ રીતે 56 ગુણ્યા 2, તો 6 દુ 12, 12 નો 2 વધી પડી 1, 5 દુ 10 ને 1 11 એટલે 112. અહીંયા 60 ગુણ્યા 4 એટલે કે 0 6 4 24 240. એવી જ રીતે 70 ગુણ્યા 4, તો 0 7 4 28 280. 72 1 એટલે કે 72. એવી જ રીતે 80 ગુણ્યા 1 એટલે કે 80. 88 ગુણ્યા 2, તો 8 દુ 16 નો 6 વધી પડી 1, 8 દુ 16 ને 1 17 એટલે કે 176. એવી જ રીતે 92 ગુણ્યા 3, તો 3 દુ 6 અને 9 તેરી 27. 95 ગુણ્યા 1 એટલે કે 95. સમજાય છે સ્ટુડન્ટ? હવે આ જે બધા પદ છે આ બધા પદનો સરવાળો કરીએ તો આ જે બધા પદનો સરવાળાને શું કહેવાય? કે સમેશન xi fi ઇઝ ઇક્વલ ટુ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે એકમનો અંક જોઈએ કે 8, 8 ને 2 10, 10 ને 2 12, 12 ને 6 18, 18 ને 6 24, 24 ને 5 29 એટલે કે વધી પડી 2. અહીંયા આવશે 9. જો 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 6 11, 11 ને 5 16, 16 ને 1 17, 17 ને 4 21, 21 ને 8 29, 29 ને 7 36, 36 ને 8 44, 44 ને 7 51, 51 ને 7 58, 58 ને 9 67 67 એટલે 6 વધી આવશે. અહીંયા આવ્યા 7. હવે 6 ને 1 7, 7 ને 1 8 9 10 11 12 13 14 15 16 17. સમજાય છે? તો સરવાળો કેટલો આવ્યો? 1779. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આપણે સમેશન xi fi મેળવી લીધું 1779, અને સમેશન fi 30 ઓલરેડી આપેલી દીધેલું છે કે ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓ છે, એટલે આ જે સરવાળો કરશો તો 30 જ આવશે. તો કેટલું થશે?
કે ઇઝ ઇક્વલ ટુ 1779 ડિવાઈડ બાય 30 ભાગાકાર કરો તો શું થાય 1779 ડિવાઈડ બાય આપણે 3 કરી જોઈએ તો શું થાય 1779 ભાગ્યા 3 15 15 2 7 3 9 27 0 9 ને 3 3 9 593 તો કેટલા થશે 593 ડિવાઈડ બાય 3 વડે ભાગાકાર કર્યો એટલે વધશે કેટલા 10 ઇઝ ઇક્વલ ટુ છે 59.3 સમજાઈ ગયું સ્ટુડન્ટ તો આ જે માહિતી છે કે મેળવેલા ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા એને ઉપરથી જે વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનો મધ્યક મેળવવાનો છે એટલે કે જે ગુણનો મધ્યક છે એ ગુણનો મધ્યક કેટલો આવે છે 59.3 સમજાઈ ગયું સ્ટુડન્ટ તો સ્ટુડન્ટ હવે આ જે અવર્ગીકૃત માહિતી છે એ અવર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવ્યો 59.3 આવે છે હવે આપણે આ જે અવર્ગીકૃત માહિતી છે તે અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરીશું સમજાય છે સ્ટુડન્ટ કે આ જે અવર્ગીકૃત માહિતી છે તેને અવર્ગીકૃત માહિતીમાંથી વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરીશું અને તેનો મધ્યક મેળવશું હવે આ માહિતીને આપણે વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરીશું વર્ગીકૃત માહિતીમાં કેમ કન્વર્ટ કરવાની જરૂર પડે કે આ જે માહિતી છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે કેલ્ક્યુલેશન છે બહુ લાંબી થઈ જાય છે અને લેન્ધી થઈ જાય છે સમજાય છે કે જે આ ડેટા છે ઇન્ફોર્મેશન છે ખૂબ જ વિશાળ છે એટલે આપણે તેને વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરી દઈશું અને વર્ગીકૃત માહિતીનો પછી મધ્યક મેળવશું તો સૌથી પહેલા તો આ જે અવર્ગીકૃત માહિતી છે તે અવર્ગીકૃત માહિતીને અહીંયા વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરીએ તો હવે સ્ટુડન્ટ આ જે અવર્ગીકૃત માહિતી છે તે અવર્ગીકૃત માહિતીને જો વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરવી હોય તો સૌથી પહેલા તો મારે વર્ગ અંતરાલની લંબાઈ નક્કી કરવી પડે કે વર્ગ અંતરાલની લંબાઈ કેટલી રાખવી સમજાય છે જે તમે ઓલરેડી ધોરણ 9 માં કરીને આવી ચૂક્યા છો તો વર્ગ અંતરાલની લંબાઈ આપણે કોઈ પણ રાખી શકીએ કે 10 રાખી શકીએ 15 રાખી શકીએ 20 રાખી શકીએ કોઈ પણ રાખી શકીએ આપણે 15 લઈએ સમજાય છે હવે વર્ગ અંતરાલની લંબાઈ 15 નક્કી કરી લીધી તો વર્ગ અંતરાલની અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા બંને લખવાની તો અહીંયા જો ઓછામાં ઓછા કેટલા છે 10 છે તો આપણે અધઃ સીમા 10 જ લઈ લઈશું અધઃ સીમા 10 લીધી વર્ગ અંતરાલની લંબાઈ કેટલી 15 એટલે 10 વત્તા 15 કેટલા થયા 25 થયા તો 10 થી 25 એક વર્ગ અંતરાલ મળ્યો સમજાય છે હવે એના ઉપરથી આપણે બીજો વર્ગ અંતરાલ લખીએ તો 25 છે તો આ જે ઉર્ધ્વ સીમા છે એના પછીના વર્ગ અંતરાલ માટે અધઃ સીમા થઈ જાય છે સમજાય છે સ્ટુડન્ટ તો કેટલા 25 25 વત્તા 15 કેટલા થયા 40 થયા સમજાય છે સ્ટુડન્ટ કે આ જે પેલો છે આંકડો એને અધઃ સીમા કહેવાય અને આ જે બીજો આંકડો છે તેને ઉર્ધ્વ સીમા કહેવાય સમજાય છે વર્ગ અંતરાલમાં આ જે છે 10 એને અધઃ સીમા કહેવાય અને આ જે 25 છે તેને ઉર્ધ્વ સીમા કહેવાય હવે આ જે ઉર્ધ્વ સીમા છે તેના પછીના વર્ગ અંતરાલ માટે અધઃ સીમા થઈ જશે તો અહીંયા 40 છે તો અહીંયા 40 વત્તા 15 55 અહીંયા 55 વત્તા 15 70 અહીંયા 70 વત્તા 15 85 અહીંયા 85 ને 100 એટલું કરી લીધું સ્ટુડન્ટ સમજાઈ ગયું હવે અહીંયા જો શું આપ્યું છે કે મેળવેલા ગુણ છે અને તેને અનુરૂપ વિદ્યાર્થીઓની સંખ્યા છે એટલે કે આવૃત્તિ છે તો 20 માર્ક એક વિદ્યાર્થીને આવે 10 માર્ક એક વિદ્યાર્થીને આવે 36 માર્ક 3 વિદ્યાર્થીને આવે છે એવી રીતે આ અવર્ગીકૃત માહિતી છે હવે આપણે તેને એક વર્ગમાં પાડી દીધા કે 10 થી 25 વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી 25 થી 40 વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી સમજાય છે સ્ટુડન્ટ કે આ જે માહિતી છે તે માહિતીને અવર્ગીકૃત માહિતી કહેવાય અને આ વર્ગ પાડી દીધો કે 10 થી 25 25 થી 40 40 થી 55 કે આ વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી તો સૌથી પહેલા તો હવે આપણે વિદ્યાર્થીની સંખ્યા મેળવી લઈએ કે 10 થી 25 વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી તો અહીંયા જુઓ કેટલા છે 10 માર્ક છે વિદ્યાર્થીની સંખ્યા કેટલી 1 20 માર્ક છે વિદ્યાર્થીની સંખ્યા કેટલી 1 36 તો 10 થી 25 36 વધી જાય એટલે આ નહીં આવે તો 10 અને 20 આ બે જ કન્સિડર થશે તો 10 થી 25 વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ 1 અને 1 2 થઈ સમજાય છે તો 10 થી 25 વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા થઈ 2 એટલું સમજાઈ ગયું હવે જોઈએ કે 25 થી 40 વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી તો અહીંયા જુઓ કેટલા છે 36 25 થી 40 વચ્ચે આવે
તો કેટલા છે 3 છે અને પછી જુઓ કેટલા છે 40 માર્ક છે 40 માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી 4 છે પણ સ્ટુડન્ટ અહીંયા જુઓ 25 થી 40 તો અહીંયા પણ 40 છે અને અહીંયા પણ 40 છે સમજાય છે સ્ટુડન્ટ કે જ્યારે 40 છે એ 40 ઉર્ધ્વ સીમા અને અધઃ સીમા એ બંનેમાં હોય કે આ જે માર્ક્સ છે તો ડિસાઈડ કયું કરવું કે આ જે 4 વિદ્યાર્થી છે એ 4 વિદ્યાર્થી 25 થી 40 વચ્ચેના વર્ગ અંતરાલમાં આવશે કે 40 થી 55 વચ્ચેના વર્ગ અંતરાલમાં આવશે સમજાય છે સ્ટુડન્ટ કે આ જે 40 માર્ક છે એ 40 માર્ક 4 વિદ્યાર્થીને આવે છે તો 40 માર્ક વાળા જે વિદ્યાર્થી છે એ 25 થી 40 વચ્ચે કન્સિડર થશે કે 40 થી 55 વચ્ચે કન્સિડર થશે તો જ્યારે આ ટાઈપનું એક્ઝામ્પલ આવે ત્યારે આ જે 40 છે અને આ જે 4 સ્ટુડન્ટ છે એ 4 સ્ટુડન્ટને આ જે ઉર્ધ્વ સીમા છે એના પછીના જે આ અધઃ સીમા છે કે આ વર્ગ અંતરાલ છે આ વર્ગ અંતરાલમાં નક્કી કરવાના બીજા વર્ગ અંતરાલમાં સમજાય છે કે ઇન શોર્ટ કે જ્યાં અધઃ સીમા હોય એ અધઃ સીમા વાળા માર્ક્સ કન્સિડર કરવાના ઉર્ધ્વ સીમા વાળા નહીં સમજાય છે એટલે એનો મતલબ એમ થાય ઇન શોર્ટ કે જ્યારે 40 આવે તો આ ઉર્ધ્વ સીમા અને આ અધઃ સીમા એટલે આ જે બીજો વર્ગ અંતરાલ છે એ બીજા વર્ગ અંતરાલમાં લેવાના સમજાય છે બે વર્ગ અંતરાલ હોય તો બીજો વર્ગ અંતરાલ હોય ને તેમાં કન્સિડર કરવાના તો આ જે 25 છે 25 થી 40 વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ 3 થઈ આ તો કન્સિડર નહીં થાય અહીંયા તો 3 તો 25 થી 40 વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા થઈ 3 હવે જોઈએ 40 થી 55 વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી તો અહીંયા 40 કન્સિડર થશે સમજાય છે તે 40 થી 55 માં આવશે તો આ 40 વાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી 4 50 40 થી 55 વચ્ચે આવે એટલે 4 ને 3 7 56 55 થી વધી જાય છે તો કેટલા આવ્યા 4 ને 3 7 તો 40 થી 55 વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ 7 થઈ હવે જોઈએ કે 55 થી 70 વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા તો 56 55 અને 70 ની વચ્ચે આવે તો 2 60 55 ને 70 ની વચ્ચે આવે એટલે 4 2 ને 4 6 અહીંયા જોવો 70 અહીંયા પણ 70 છે અને અહીંયા પણ 70 છે આપણે જોયું બીજા વર્ગ અંતરાલમાં લેવાના એટલે આ વર્ગ અંતરાલની અંદર આવશે નહીં તો કેટલા થયા 56 અને 60 બે થયા એટલે 2 ને 4 6 થયા હવે જોઈએ 70 થી 85 તો આ 70 વાળો કન્સિડર થશે 4 72 એટલે 5 80 એટલે 6 અને 88 85 કરતા વધી ગયા તો 70 72 અને 88 આ ત્રણેય આવશે તો 4 ને 1 5 ને 1 6 સમજાય છે સ્ટુડન્ટ હવે અહીંયા જોઈએ કે 88 85 થી 100 વચ્ચે માર્ક આવવા વાળો વિદ્યાર્થીની સંખ્યા તો 88 92 અને 95 એ ત્રણેય આવશે એટલે 2 ને 3 5 ને 1 6 તો 85 થી 100 વચ્ચે માર્ક આવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા કેટલી થઈ 6 થઈ હવે જોવો સ્ટુડન્ટ શું છે કે આ આપણે વર્ગ અંતરાલ મેળવ્યો અને આ છે વિદ્યાર્થીઓની સંખ્યા તો વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે FI થઈ આવૃત્તિ થઈ સમજાય છે અને અહીંયા છે મેળવેલા ગુણ તો XI આ XI છે આ FI છે હવે આ વર્ગ અંતરાલ છે અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો વિદ્યાર્થીઓની સંખ્યા એટલે FI આપણને આપેલું છે તો XI આપણે શું લેવું અહીંયા તો વર્ગ અંતરાલ છે સમજાય છે સ્ટુડન્ટ કે જે XI છે તો XI શું લેવાનું તો વર્ગીકૃત માહિતી માટે XI આ જે વર્ગ અંતરાલ છે એ વર્ગ અંતરાલનો મધ્ય કિંમત લેવાની સમજાય છે સ્ટુડન્ટ કે વર્ગીકૃત માહિતી માટે FI આપેલો છે XI શું લેવાનો તો વર્ગીકૃત માહિતી માટે XI આ જે વર્ગ અંતરાલ છે તે વર્ગ અંતરાલની મધ્ય કિંમત લેવાની તો 25 અને 10 તેની મધ્ય કિંમત શું થાય કે 25 વત્તા 10 ભાગ્યા 2 25 વત્તા 10 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા 25 ને 10 35 35 ભાગ્યા 2 તો 17.5 તો મધ્ય કિંમત અહીંયા લખી લઈએ અને જે XI કહેવાય તો તે થઈ 17.5 સમજાઈ ગયું એવી જ રીતે 25 થી 40 ની મધ્ય કિંમત તો કેટલી થાય 25 વત્તા 40 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા 65 ડિવાઇડ બાય 2 65 ડિવાઇડ બાય 2 તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા 32.5 સમજાય છે સ્ટુડન્ટ 65 ડિવાઇડ બાય 2 32.5 અહીંયા લખી લઈએ 32.5 હવે જો સ્ટુડન્ટ શું થાય છે કે આ જે વર્ગ અંતરાલ છે વર્ગ અંતરાલની લંબાઈ આપણને ખબર છે 15 છે એટલે બધામાં 15 15 જ છે અને 15 ભાગ્યા 2 કરીએ તો કેટલા થાય 7.5 થાય તમને ખબર છે 15 ભાગ્યા 2 કરીએ તો 7.5 થાય
તો હવે આજે 10 છે, 10 માં જો હું 7.5 ઉમેરી દઉં તો પણ મને મધ્ય કિંમત મળી જાય. 10 માં હું 7.5 ઉમેરું તો 17.5 આવે છે. એવી જ રીતે આજે 25 છે, 25 માં જો હું 7.5 ઉમેરી દઉં તો મને મધ્ય કિંમત મળી જાય. તો 25 વત્તા 7.5 32.5. એવી જ રીતે 40 છે, તો 40 વત્તા 7.5 તો 47.5. એવી જ રીતે 55 છે, તો 55 વત્તા 7.5 તો 62.5. એવી જ રીતે 70 વત્તા 7.5 તો 77.5. એવી જ રીતે 85 છે, તો 85 પ્લસ 7.5 92.5. સમજાય છે સ્ટુડન્ટ કે કઈ રીતે આ મધ્ય કિંમત મેળવવી? હવે આપણને વર્ગ અંતરાલ છે, વર્ગ અંતરાલ ઉપરથી આપણે મધ્ય કિંમત મેળવવી એટલે કે xi મળી ગયા અને અહીંયા fi આપેલા છે. તો અહીંયા પણ xi અને fi છે. તો હવે xi અને fi મળી ગયા તો એની ઉપરથી આપણે મધ્યક ઇઝીલી મેળવી શકીએ. મધ્યકનું સૂત્ર શું છે કે x બાર બરાબર સમેશન xi fi છેદમાં સમેશન fi. અહીંયા i ઇઝ ઇક્વલ ટુ 1 to n લખવાની જરૂર નથી, ચાલશે. તો હવે જે fi છે અને xi છે અને આ બધાનો સરવાળો આપણને ખબર છે કે કુલ સ્ટુડન્ટ 30 આપેલા છે એટલે સમેશન fi ઇઝ ઇક્વલ ટુ 30 થાય. સમજાય છે? હવે આપણે xi અને fi મેળવી લઈએ. તો xi fi માટે અલગથી એક કોલમ બનાવી દો અને આ બંનેનો ગુણાકાર કરી દો. તો 17 દુ 34 ને 1 35 તો 35.0. એવી જ રીતે 32.5 મલ્ટીપ્લાય બાય 3 તો 32.5 મલ્ટીપ્લાય બાય 3 કેટલા થાય? 97.5. સમજાય છે સ્ટુડન્ટ? એવી જ રીતે 47.5 મલ્ટીપ્લાય બાય 7 તો 47.5 મલ્ટીપ્લાય બાય 7 કેટલા થાય? 332.5. સમજાય છે? એવી જ રીતે 62.5 મલ્ટીપ્લાય બાય 6 તો 62.5 મલ્ટીપ્લાય બાય 6 કેટલા થાય? 375.0. એવી જ રીતે 77.5 મલ્ટીપ્લાય બાય 6 તો 77.5 મલ્ટીપ્લાય બાય 6 થાય 465.0. સમજાય છે? એવી જ રીતે 92.5 મલ્ટીપ્લાય બાય 6 તો 92.5 મલ્ટીપ્લાય બાય 6 થાય 555.0. હવે આ બધાનો જો સરવાળો કરી દઈએ, સમજાય છે સ્ટુડન્ટ કે આ જો બધા પદ છે એ બધા પદનો સરવાળો કરી દઈએ તો મને સમેશન xi fi મળી જાય. આનો સરવાળો કેટલો થાય? સમેશન xi fi ઇઝ ઇક્વલ ટુ 1860. સમજાય છે સ્ટુડન્ટ? તો હવે આપણે મધ્યક મેળવી લઈએ. તો મધ્યક બરાબર શું થશે કે ઇઝ ઇક્વલ ટુ 1860 ડિવાઈડ બાય 30. આ 0 0 ઉડી ગયા તો વિધા કેટલા? હવે 3 છે તો 3 6 18 અને 3 2 6 એટલે કે મધ્યકની કિંમત આવી 62. સમજાય છે સ્ટુડન્ટ કે જે મધ્યક છે મધ્યકની કિંમત કેટલી આવી? 62. અને આ જ એક્ઝામ્પલ કર્યો તો આપણે અવર્ગીકૃત માહિતી ઉપરથી. તો અવર્ગીકૃત માહિતી માટે મધ્યક x બાર ની કિંમત શું આવી હતી કે 59.3 આવી હતી. સમજાય છે સ્ટુડન્ટ કે જો અવર્ગીકૃત માહિતી હોય તો અવર્ગીકૃત માહિતી માટે મધ્યકની કિંમત આવતી હતી 59.3 અને આ જે વર્ગીકૃત માહિતી છે જો અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરીએ અને પછી જો મધ્યક મેળવીએ તો કેટલી આવે છે? 62. સમજાય છે સ્ટુડન્ટ? હવે આ જે બંને વેલ્યુ છે બંને વેલ્યુમાંથી એક્યુરેટ વેલ્યુ કઈ? 62 કે 59.3? તો સાચો આન્સર છે 59.3. આ એક્યુરેટ વેલ્યુ છે. કેમ એક્યુરેટ વેલ્યુ છે? કેમ કે અહીંયા જે છે જોવો અહીંયા શું લેવાય છે કે જે વર્ગીકૃત માહિતી છે એ વર્ગીકૃત માહિતી માટે આપણે મધ્ય કિંમત લઈ લેવી છે કે આ જે બે વિદ્યાર્થી છે એ બે વિદ્યાર્થીને આપણે 17.5 માર્ક્સ આવ્યા હોય તેવું માની લઈએ છીએ. એવી જ રીતે 3 વિદ્યાર્થીને 32.5 માર્ક્સ આવ્યા હોય એવું ધારી લઈએ છીએ. 7 વિદ્યાર્થીને 47.5 માર્ક્સ આવ્યા હોય તેવું ધારી લઈએ છીએ. અને અહીંયા શું થાય છે કે અહીંયા આપણે એક્ઝેક્ટ વેલ્યુ લેવી છે કે 4 વિદ્યાર્થીને 40 આવે છે, 3 વિદ્યાર્થીને 50 આવે છે, 2 વિદ્યાર્થીને 56 આવે છે. સમજાય છે? આ જે મધ્ય કિંમત છે તે મધ્ય કિંમત સાચી છે અને આ જે મધ્ય કિંમત છે તે મધ્ય કિંમત આ જે સાચી છે તેની નજીકની છે. સમજાય છે? પણ સ્ટુડન્ટ ઘણીવાર શું થાય છે કે આ જે ડેટા હોય છે તે ડેટા ખૂબ જ વિશાળ હોય છે એટલે આપણે આ જે ડેટા છે તે ડેટાને આવી રીતે વર્ગીકૃત માહિતીમાં કન્વર્ટ કરીને ઓછો કરી શકાય છે. અહીંયા જુઓ 1 2 3 4 5 6
6 જ રો બને છે અને અહીંયા કેટલી બને છે 13 રો બને છે અને અહીંયા કેટલી બને છે 6 બને છે, અડધી થઈ જાય છે. સમજાય છે? એટલે આ જે કેલ્ક્યુલેશન છે તે ઈઝી બની જાય છે. અને સ્ટુડન્ટ આ રીતે જે મધ્યક મેળવ્યો તો આ મધ્યક મેળવવાની જે રીત છે તેને પ્રત્યક્ષ રીત કહેવાય. સમજાય છે કે વર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવાની આ પ્રત્યક્ષ રીત છે. જે પ્રત્યક્ષ રીત છે તે પ્રત્યક્ષ રીતમાં જે એફઆઈ અને એક્સઆઈ છે એ એફઆઈ અને એક્સઆઈ ની વેલ્યુ ખૂબ જ મોટી છે. સમજાય છે? એટલે કેલ્ક્યુલેશન અહીંયા કરવી ટફ પડી જાય છે. સમજાય છે સ્ટુડન્ટ? કે જે પ્રત્યક્ષ રીત છે તે પ્રત્યક્ષ રીતમાં જે મધ્ય કિંમત છે એક્સઆઈ અને આવૃત્તિ એફઆઈ એ બંનેની કિંમત ખૂબ જ મોટી છે એટલે કેલ્ક્યુલેશન કરવી ટફ બની જાય છે. તો એના માટે બીજી બે મેથડ છે. એ બંને મેથડમાંથી તમે કોઈ પણ મેથડ એપ્લાય કરો તો આ જે કેલ્ક્યુલેશન છે તે કેલ્ક્યુલેશન ઘટી જાય છે. તો તે ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત છે. તો ધારેલા મધ્યકની રીતથી આ એક્ઝામ્પલ કરીશું ને આ જ એક્ઝામ્પલ આપણે પદ વિચલનની રીતથી કરીશું. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આ સેમ એક્ઝામ્પલ આપણે ધારેલા મધ્યકની રીતથી કરીએ. આ સેમ એક્ઝામ્પલ આપણે પ્રત્યક્ષ રીતથી કર્યો હતો કે વર્ગ અંતરાલ મેળવ્યો, વિદ્યાર્થીઓની સંખ્યા મેળવી, તેની ઉપરથી મધ્ય કિંમત મેળવ્યો અને એફઆઈ અને એક્સઆઈ આ બંનેનો ગુણાકાર કરીને આપણે પ્રત્યક્ષ રીતથી મધ્યક મેળવ્યો જેનો આન્સર આવતો હતો 62. બરાબર? હવે આ જે બંનેનો ગુણાકાર કરતા હતા ત્યારે આપણને પ્રોબ્લેમ આવતી હતી કે કોમ્પ્લિકેટેડ થતો હતો, કંટાળાજનક થતો હતો કે જ્યારે એક્સઆઈ અને એફઆઈ એ બંનેની કિંમત વધારે હોય ત્યારે બંનેનો ગુણાકાર કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. એટલે એના સોલ્યુશન માટે ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત છે. આપણે બંને મેથડથી આ સેમ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું અને આપણી કેલ્ક્યુલેશન ઈઝી બનાવશું. સમજાય છે સ્ટુડન્ટ? હવે આ સેમ એક્ઝામ્પલ આપણે ધારેલા મધ્યકની રીતથી કરવાનો. તો ધારેલા મધ્યકમાં સૌથી પહેલા તો આપણે ધારવાનું હોય કે મધ્યક કોઈ પણ એક ધારી લેવાનો. સમજાય છે? અને ધારેલા મધ્યક કયા કોન્સેપ્ટ ઉપર વર્ક કરે છે આપણે એક નાના અમથા એક્ઝામ્પલથી સમજીએ. કે માની લ્યો કે આપણને કોઈ માહિતી આપેલી છે 2, 3, 4 અને 5. બરાબર? આવી રીતે કોઈ 4 અવલોકન છે તેનો આપણે મધ્યક મેળવવાનો છે. તો આ જે 4 અવલોકન છે 4 અવલોકનનો મધ્યક તમને ખબર છે કે જો 2, 3, 4, 5 હોય તો એનો અવલોકનનો મધ્યક હશે 3.5 સમથિંગ ક્યાંક હશે. સમજાય છે? મધ્યક હોય તો 2 + 3 + 4 + 5 ભાગ્યા 4 થાય. સમજાય છે સ્ટુડન્ટ? હવે જો ધારેલા મધ્યકની રીતથી કરવો હોય તો શું કરવાનું કે આપણે કોઈ મધ્યક ધારી લેવાનો 3 છે. સમજાય છે સ્ટુડન્ટ? તો જો મધ્યક 3 ધાર્યો હોય તો એનું આવું છે કે 3 વત્તા જો 3 ધાર્યો હોય ને તો આ જે બીજી સંખ્યા છે એ બીજી સંખ્યામાંથી 3 ને બાદ કરી નાખવાના. એટલે કે અહીંયા 2 - 3 લખવાના વત્તા 3 - 3 લખવાના વત્તા 4 - 3 લખવાના વત્તા 5 - 3 ભાગ્યા 4. આ મધ્યકનું સૂત્ર છે આવું. = 3 જે ધારેલો મધ્યક હોય તે અહીંયા લખવાનું પ્લસ 2 - 3 તો કેટલા થાય -1, 3 - 3 એટલે 0, 4 - 1 એટલે 1 પ્લસ 5 - 3. 5 - 3 કેટલા થાય 2 / 4 -1 + 1 0, 2 / 4 એટલે કે 1/2 તો કેટલા આવ્યા 3 + 1/2 એટલે કે 3.5. સમજાય છે? હવે આવું કેમ કરવું પડે છે તે આપણે સમજીએ કે = હવે અહીંયા જો શું છે તો આ જે 2 છે એ 2 ને હું આ રીતે લખી શકું કે 3 - 1 3 - 1 કરું તો 2 જ થાય. એવી જ રીતે પ્લસ 3 છે તો હું 3 - 0 લખું. સમજાય છે? હવે 4 છે તો એને હું +3 + 1 લખી શકું અને 5 છે તો એને હું +3 + 2 લખું. સમજાય છે સ્ટુડન્ટ શું કર્યું કે આ જે 2 છે એ 2 ને મેં 3 - 1 લખ્યા. આ જે 3 છે એને મેં 3 - 0 લખ્યા. આ જે 4 છે એને મેં 3 + 1 લખ્યું અને આ જે 5 છે એને મેં 3 + 2 લખ્યું. ધારેલો મધ્યક 3 હતો એટલે તો આના ભાગ્યા 4 થયું. તો હવે અહીંયા જો શું થાય છે કે = હવે આ જે 3 છે 1, 2, 3 અને 4 4 વાર 3 છે તો એને મેં એક બાજુ લઈ લીધા. એને હું 3 × 4 આ રીતે લખી શકું ભાગ્યા 4. સમજાય છે સ્ટુડન્ટ? આ જે ખાલી +3 છે આ +3 છે આ +3 છે 3 છે તો 3 ને સામાન્ય લઈ લીધા તો 3 × 4 ભાગ્યા 4 થયું વત્તા હવે અહીંયા જો વધ્યા કેટલા 3 જો લઈ લેવી તો -1 વધે, અહીંયા -0 વધે, અહીંયા +1 વધે, અહીંયા +2 વધે
ભાગ્યા 4. સમજાય છે? આ 4 4 ઉડી ગયા. તો આ સેમ સૂત્ર બને છે. આ જે છે સૂત્ર તે સેમ બને છે ને, કે 3 વત્તા -1 +0 અથવા તો -0 કોઈ પણ હોઈ શકે, +1 +2 / 4. તો શું કરવાનું કે જ્યારે આપણે ધારેલા મધ્યકની કિંમતથી મધ્યક મેળવતા હોય તો જે કોઈ પણ મધ્યક ધાર્યો હોય તે ધારેલો મધ્યક આ જે બીજી કિંમતો છે તેમાંથી બાદ કરી નાખવાનો. સમજાય છે? અહીંયા જો શું કર્યું આપણે કે બીજી જે કિંમત હતી 2, 3, 4 અને 5 આ બધી કિંમતમાંથી ધારેલો મધ્યક બાદ કર્યો, કે 2 માંથી 3 બાદ કર્યો, 3 માંથી 3 બાદ કર્યો, 4 માંથી 3 બાદ કર્યો, 5 માંથી 3 બાદ કર્યો, એટલે આપણને આ બધી સંખ્યા મળી. સમજાય છે? ધારેલો મધ્યક વત્તા આ જે બાદ કરતા જેટલી સંખ્યા મળે એની ડિવાઈડ બાય કુલ આવૃત્તિ. એવી જ રીતે અહીંયા કોન્સેપ્ટ એપ્લાય કરીશું કે આમાંથી કોઈ પણ એક મધ્યક ધારી લેશું અને મધ્યક ધાર્યા પછી આ જે બીજી સંખ્યાઓ છે એમાંથી તે મધ્યકની કિંમત બાદ કરી નાખશું અને પછી બંનેનો ગુણાકાર કરી નાખશું અને જે મધ્યક છે એ મધ્યકનું સૂત્ર આવું થશે કે xi બરાબર જે કોઈ પણ માની લો કે આપણે 47.5 બરાબર એ મધ્યક ધાર્યો, આની કિંમત કોઈ પણ એ લઈ લીધી જે મધ્યક છે તે x બાર બરાબર a પ્લસ સમેશન di fi છેદમાં સમેશન fi. સમજાય છે? જે di છે, di નું વેલ્યુ શું છે કે di બરાબર xi માઇનસ 47.5. 47.5 એટલે કે a. સમજાય છે? આ જે ડિફરન્સ છે તે ડિફરન્સ છે કે જો 17.5 માઇનસ 47.5 તે di છે. તો જો કરીએ તો શું થાય કે 17.5 માઇનસ 47.5 તો કેટલા થાય 30 માઇનસ. સમજાય છે? માઇનસ કિંમત છે ને, 17.5 માઇનસ 47.5 કરીએ તો માઇનસ કિંમત આવે. એવી જ રીતે 32.5 માઇનસ 47.5 તો -15 વધશે. આ બંનેનો તફાવત આપણને ખબર જ છે કે 15 છે એટલે તો -15 વધશે. હવે 47.5 માઇનસ 47.5 તો 0. એવી જ રીતે 62.5 માઇનસ 47.5 તો 15. આપણને ખબર છે કે આ જે તફાવત છે તે 15 જ છે. તો આ તફાવત પણ આ 15 છે અને આ 15 તો ટોટલ તફાવત કેટલો થયો 30 થયો. એવી જ રીતે આ ટોટલ તફાવત કેટલો થાય 30 વત્તા 15 એટલે કે 45. સમજાઈ ગયું સ્ટુડન્ટ કે આ જે -30 -15 15 30 અને 45 ક્યાંથી મેળવ્યા કે આ -1 0 1 2 જે આ બાકીની કિંમત છે તેમાંથી જે આપણે ધારેલો મધ્યક હતો તે બાદ કરવાની હતી. આ રીતે આવે છે અને આ કોન્સેપ્ટ કઈ રીતે આવે છે તેનું આ એક્સપ્લેનેશન છે અને આ સેમ કોન્સેપ્ટ આપણે અહીંયા એપ્લાય કરવાનો છે. સમજાઈ ગયું? હવે આ જે di છે, di અને fi આ બંનેનો ગુણાકાર કરી નાખીએ. di અને fi નો ગુણાકાર કરવાનો અને આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાની જરૂર નથી, કાંઈ કામનું નથી, ભૂલી જાઓ. આ એક સૂત્ર છે તે સૂત્ર યાદ રાખી લ્યો કે જે ધારેલો મધ્યક હોય એ ધારેલો મધ્યક વત્તા આ જે di છે, di એટલે કે જે કિંમત છે તે કિંમત માઇનસ ધારેલો મધ્યક. જે મધ્ય કિંમત છે તે મધ્ય કિંમત માઇનસ ધારેલો કિંમત કે જે di છે xi માઇનસ a. સમજાય છે સ્ટુડન્ટ? અને આ જે xi છે તે xi શું છે કે જે વર્ગ અંતરાલ છે તે વર્ગ અંતરાલની મધ્ય કિંમત છે. સમજાઈ ગયું? તો ફ્લો શું થયો કે જે વર્ગ અંતરાલ હોય તે વર્ગ અંતરાલની મધ્ય કિંમત મેળવવાની, એ મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક મધ્ય કિંમત આપણે ધારી લેવાની. એનું મધ્યક છે, આ જે માહિતી છે તે માહિતીનો મધ્યક છે તેવું ધારી લીધું. તે ધાર્યા પછી શું કરવાનું કે જે મધ્ય કિંમત છે તે બધી મધ્ય કિંમતમાંથી જે ધારેલો મધ્યક છે તે ધારેલો મધ્યક બાદ કરીને કિંમત મેળવવાની. હવે આ જે કિંમત મળી ગઈ આ કિંમત અને fi એ બંનેનો ગુણાકાર કરવાનો. હવે આ બંનેનો ગુણાકાર ઈઝી થઈ જાય છે. અહીંયા જો મધ્ય કિંમત આરે ગુણાકાર કરવાનો હોય તો કોમ્પ્લિકેટેડ થાય છે. હવે આ બંનેનો જો ગુણાકાર કરવાનો હોય તો ઈઝી થઈ જાય છે. સમજાય છે સ્ટુડન્ટ? તો બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો થાય 2 ગુણ્યા -30 તો કેટલા થાય -60 FIDI. 3 ગુણ્યા -15 તો -45. 7 ગુણ્યા 0 તો 0. 6 ગુણ્યા 15 90. એવી જ રીતે 6 ગુણ્યા 30 તો 6 તેરી 18 એટલે કે 180. એવી જ રીતે 6 ગુણ્યા 45 તો કેટલા થાય 270. સમજાય છે સ્ટુડન્ટ?
હવે આ જે ગુણાકાર છે એ ગુણાકાર ઈઝી થઈ જાય છે, અને આ બંનેનો ગુણાકાર હતો પ્રત્યક્ષ રીતમાં તો કોમ્પ્લિકેટેડ હતો. હવે આ બંનેનો ગુણાકાર ઈઝી થઈ ગયો, અને આના પછીની જે રીત છે પદ વિચલનની રીત એ આના કરતા પણ ઈઝી છે, એમાં કેલ્ક્યુલેશન સાવ રિડ્યુસ થઈ જશે. હવે આપણે સમેશન FIDI મેળવી લઈએ. સમેશન FIDI તો સૂત્ર પ્રમાણે શું છે, એ બરાબર તો છે 47.5 સમેશન DI FI કે FIDI બંને સેમ જ છે, તો આ મેળવી લઈએ. અને સમેશન FI તો આપણને ખબર જ છે કે સમેશન FI બરાબર 30 ઓલરેડી આપેલું જ છે. હવે FIDI શું થશે કે અહીંયા જુઓ 60 અને 45, તો 60 અને 45 આ છે -105, અને આ પ્લસ વાળી વેલ્યુ જોઈએ તો કેટલી થાય કે 90, 180 અને 270. 90, 180 અને 270 કેટલા થાય 0. 9 ને 8 17, 17 ને 7 24 નો 4 વધી પડી 2 3 4 ને 5 540, 540 માઇનસ 105, 540 માઇનસ 105 કેટલા થાય 435 થાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આ જે સૂત્ર છે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય એ બરાબર કેટલા છે 47.5 પ્લસ સમેશન DI FI FIDI 435 ડિવાઈડ બાય સમેશન FI એટલે કે 30. જો 435 ડિવાઈડ બાય 30 કરે તો કેટલા થાય ઇઝ ઇક્વલ ટુ 47.5 પ્લસ 435 ડિવાઈડ બાય 30 તો 435 ડિવાઈડ બાય 30 થાય 14.5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 47.5 પ્લસ 14.5 તો ઇઝ ઇક્વલ ટુ 62. સમજાય છે સ્ટુડન્ટ? તો એનો મતલબ શું છો કે આજે વર્ગીકૃત માહિતીનો મધ્યક છે એ વર્ગીકૃત માહિતીનો મધ્યક આપણે પ્રત્યક્ષ રીતથી કે પછી ધારેલા મધ્યક રીતથી કરીએ બંનેનો આન્સર સરખો જ આવે 62. અને ધારેલા મધ્યકની રીતનો જે કોન્સેપ્ટ છે તે અહીંયા એક્સપ્લેન કરેલો છે. અને આ જો તમને ખબર ન પડી હોય તો તમારે યાદ રાખવાની કે સમજવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટલી આ જે સૂત્ર છે આ સૂત્ર યાદ રાખી લેવાનું કે x બાર બરાબર a એટલે કે ધારેલો મધ્યક, તો x બાર બરાબર ધારેલો મધ્યક વત્તા સમેશન DI FI ડિવાઈડ બાય સમેશન FI. સમજાય છે સ્ટુડન્ટ? કે આ જે સૂત્ર છે આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે. અને અંતરાલ છે એ અંતરાલ ઉપરથી આપણે મધ્ય કિંમત મેળવવી જેને XI કહેવાય. જો XI અને FI નો ગુણાકાર કરીને જો મધ્યક મેળવીએ તો પ્રત્યક્ષ રીત કહેવાય. અને આ જે XI છે XI ઉપરથી આપણે DI મેળવ્યો, કોઈ એક મધ્યક ધારીને DI મેળવ્યો, અને DI અને FI આ બંનેનો ગુણાકાર કરીને જે મધ્યક મેળવ્યો તો તેને ધારેલા મધ્યકની રીત કહેવાય. હવે આ જ સેમ એક્ઝામ્પલ આપણે પદ વિચલનની રીતથી કરીશું. તો હવે સ્ટુડન્ટ આ જે સેમ એક્ઝામ્પલ છે એ સેમ એક્ઝામ્પલ આપણે પદ વિચલનની રીતથી કરીશું. જે પદ વિચલનની રીત છે તે ધારેલા મધ્યકની આગળ કન્ટિન્યુ પ્રોસેસ છે. તો સૌથી પહેલા તો જે ધારેલા મધ્યક માટે મધ્યકનું જે સૂત્ર છે તે લખી લઈએ કે મધ્યકનું સૂત્ર શું છે ધારેલા મધ્યક માટે કે x બાર બરાબર a એટલે કે ધારેલો મધ્યક વત્તા સમેશન DI ઇન્ટુ FI. સમજાય છે? DI ઇન્ટુ FI છેદમાં સમેશન FI. હવે જો આ સૂત્રને ધ્યાનથી જોઈએ તો સમેશન FI ડાયરેક્ટલી આપણને ખબર જ હોય, અથવા તો આવૃત્તિનો સરવાળો કરી દઈએ તો થઈ જાય. અને સમેશન DI ઇન્ટુ FI આ જે FI અને DI આ બંનેનો ગુણાકાર કરીને સરવાળો કરવો ત્યારે આપણને કોમ્પ્લિકેટેડ થાય છે. સમજાય છે કે કેલ્ક્યુલેશન ટફ થઈ જાય છે. હવે આ જો બંનેનો ગુણાકાર કરવામાં હજી આપણે કેલ્ક્યુલેશન રિડ્યુસ કરી નાખીએ તો આપણું કામ આસાન થઈ જાય. તો હવે આ જે DI છે DI ને ધ્યાનથી જોવો તો શું છે 0 15 30 45 -15 -30. તો આ જે બધી સંખ્યા છે એ બધી સંખ્યા 15 ના ગુણાકારમાં છે. સમજાય છે સ્ટુડન્ટ? તમને દેખાય છે જો 0 15 30 45 15 ના ગુણાકારમાં, -15 -30 આ પણ 15 ના ગુણાકારમાં છે. તો હવે જે 15 છે એ 15 શું છે કે આ જે વર્ગ અંતરાલ છે એ વર્ગ અંતરાલની લંબાઈ છે 10 થી 25 25 થી 40 40 થી 55 વર્ગ અંતરાલની લંબાઈ છે. સમજાય છે સ્ટુડન્ટ? કે જે DI છે એ DI 15 ના ગુણાકારમાં છે. તો હવે આ જે સૂત્ર છે આ સૂત્રને ધ્યાનથી જોવો તો આ સૂત્રને હું આ રીતે લખી શકું કે ઇઝ ઇક્વલ ટુ a વત્તા આ સમેશન DI FI એને હું
h વડે ભાગી નાખું. h એટલે શું? વર્ગ લંબાઈ. સમજાય છે કે આ જે વર્ગ છે એ વર્ગ લંબાઈ છે h. જો હું h વડે ભાગી નાખું તો મારે h વડે ગુણવા પડે. છેદમાં સમેશન fi. સમજાય છે સ્ટુડન્ટ? આપણે શું કર્યું કે આજે સમેશન di ઇન્ટુ fi છે એને મેં h વડે ભાગી નાખ્યું અને h વડે ગુણી નાખ્યું તો બંનેનો મતલબ સરખો જ થયો. સમજાય છે? ગુણાકાર કર્યો અને ભાગાકાર કર્યો. હવે તમને એવો ક્વેશ્ચન થતો હશે કે આ જે સમેશન છે સમેશન ની અંદર જો હું ભાગી નાખું કે di fi ને જો હું h વડે ભાગી નાખું તો કંઈક ચેન્જ થતો હશે કે નહીં થતો હોય, કે અંદર ભાગી શકાતું હશે કે નહીં ભાગી શકાતું હોય. તો આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ કે ભાગી શકાય કે ન ભાગી શકાય. માની લ્યો કે di અને fi નો કોઈ ગુણાકાર આવે છે 10. એવી જ રીતે di fi નો ગુણાકાર આવે છે 20 અને 30. સમજાય છે કે 10, 20 અને 30 આવે છે. તો આ જે ત્રણેય છે ત્રણેયનો સરવાળો કેટલો થાય? 60 થાય. સમજાય છે? તો સમેશન di fi એનો સરવાળો કેટલો થવો જોઈએ? 60. હવે એની જગ્યાએ જો આપણે આવું એપ્લાય કરીએ કે માની લ્યો કે h બરાબર આપણે 10 લઈ લીધા. સમજાય છે શું કર્યું? કે h વડે ગુણ્યા અને h વડે ભાગ્યા એ આ કોન્સેપ્ટમાં એપ્લાય થાય છે કે નહીં? તો મેં di fi એવી રીતે d1 f1 બરાબર 10 લીધું, d2 f2 બરાબર 20 લીધા અને d3 f3 બરાબર 30 લીધા. તો ત્રણેયનો સરવાળો 60 થાય. સમેશન di fi. હવે h ઇન્ટુ સમેશન di fi ભાગ્યા h આ બરાબર 60 થાય. તો આવું સૂત્ર આપણે કરી શકીએ. તો હવે જો આને શું કર્યું મેં કે h બરાબર મેં 10 લઈ લીધા તો di fi ને 10 વડે ભાગ્યા એટલે કે આને પણ 10 વડે ભાગ્યા, આને પણ 10 વડે ભાગ્યા, આને પણ 10 વડે ભાગ્યા. તો કેટલા વિધા? 1, કેટલા વિધા? 2, કેટલા વિધા? 3. સમજાઈ ગયું? અને h વડે ગુણી નાખ્યા તો કેટલા વિધા? 10 બરાબર ગુણ્યા સમેશન di fi ભાગ્યા h એટલે કે 1 વત્તા 2 વત્તા 3 આ જે છે d1 f1 ભાગ્યા h, d2 f2 ભાગ્યા h, d3 f3 ભાગ્યા h એટલે કે 1 + 2 + 3 એટલે કે કેટલા થયા? 6 થયા. 6 × 10 60. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો એનો મતલબ શું થયો કે આ જે સમેશન di ઇન્ટુ fi છે એમાં હજી જો કેલ્ક્યુલેશન રિડ્યુસ કરવી હોય તો હું કઈ રીતે કરી શકું કે h વડે ગુણી નાખું અને h વડે ભાગી નાખું તો થઈ જાય. સમજાય છે? હવે આ જે di છે આ di ને જો હું આખાને h વડે ભાગી નાખું અને h વડે ગુણી નાખું તો બંનેનો મતલબ સરખો જ થયો. તો આ જ છે પદ વિચલનની રીત. સમજાય છે સ્ટુડન્ટ? આ જે છે એ કઈ છે? ધારેલા મધ્યકની રીત. અને ધારેલા મધ્યકની રીતમાં આગળ કન્ટિન્યુ પ્રોસેસ છે જે છે પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીત માટે આ જે di મળે છે એ di માંથી આપણે એક ui મેળવવાનું હોય અને આ જે ui છે ui બરાબર શું થાય કે di ભાગ્યા h એટલે કે xi - 47.5 એટલે કે xi - a. સમજાય છે સ્ટુડન્ટ? તો ui મેળવીએ તો h બરાબર આપણે 15 લઈ લઈએ તો ui કેટલો થાય? તો -30 ભાગ્યા 15 -2 -15 ભાગ્યા 15 -1 આ 0 આ 1 2 અને 3. સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને નોર્મલી કે જ્યારે તમે પદ વિચલન એપ્લાય કરતા હો ત્યારે ui બરાબર અહીંયા 0 1 2 3 -1 -2 જ આવે. સમજાય છે? જો h બરાબર આ જે વર્ગ છે એ વર્ગ અંતરાલની લંબાઈ લઈ લઈએ તો. સમજાઈ ગયું? અને એ બરાબર કોઈ પણ એક કિંમત લઈ લેવાની. એટલું થઈ ગયું. હવે આપણે ui અને fi મેળવી લઈએ તો ui અને fi કેટલું થાય કે fi ઇન્ટુ ui તો 2 ઇન્ટુ -2 -4. એવી જ રીતે 3 ઇન્ટુ -1 તો -3. એવી જ રીતે 7 ઇન્ટુ 0 0. 6 ઇન્ટુ 1 6. 6 ઇન્ટુ 2 6 2 12. 6 ઇન્ટુ 3 18. સમજાઈ ગયું? હવે આ ત્રણેયનો સરવાળો મેળવી લઈએ તો સમેશન fi ui. તો સમેશન fi ui બરાબર શું થશે? બરાબર અહીંયા જુઓ 4 અને 3 એટલે કે -7 અને અહીંયા જુઓ 6 12 18 કેટલા થાય? 36 and 36 - 7 કેટલા થયા? 29. સમજાય છે? તો સમેશન fi ui = 29 અને સમેશન fi ui બરાબર શું છે કે સમેશન di ઇન્ટુ fi ડિવાઇડ બાય h. સમજાય છે? કે સમેશન di ઇન્ટુ fi ડિવાઇડ બાય h બરાબર સમેશન fi ui છે. તો હવે આ જે સૂત્ર છે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ
તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા એ બરાબર કેટલા લીધા 47.5 પ્લસ h બરાબર કેટલા છે 15 જે આ જે સંખ્યા છે આ સંખ્યાને 15 વડે ભાગ્યા એટલે h બરાબર કેટલા છે 15 બ્રેકેટમાં સમેશન DI/FI ડિવાઇડ બાય h એટલે કે સમેશન FI ઇન્ટુ UI કેટલા છે 29 ડિવાઇડ બાય સમેશન FI કેટલા છે 30 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 47.5 15 દુ 30 and 29 divided by 2 14.5 plus 14.5 is equal to 62 સમજાઈ ગયું સ્ટુડન્ટ તો આપણે પદ વિચલનની રીતથી પણ આન્સર 62 જ આવે છે હવે જોવો સ્ટુડન્ટ આપણે શું કર્યું કે જે વર્ગીકૃત માહિતી છે તે વર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવા માટેની ત્રણ રીત છે પ્રત્યક્ષ રીત ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત જો પ્રત્યક્ષ રીત હોય તો શું કરવાનું કે જે વર્ગ અંતરાલ છે એ વર્ગ અંતરાલ ઉપરથી આપણે મધ્ય કિંમત મેળવવી અને જે આવૃત્તિ છે એ આવૃત્તિ અને મધ્ય કિંમત બંનેનો ગુણાકાર કરીને જે સૂત્ર છે એ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો પ્રત્યક્ષ રીતથી આન્સર આવી જાય પણ આ બંનેનો ગુણાકાર કરવામાં પ્રોબ્લેમ થાય છે કેલ્ક્યુલેશન વધી જાય છે કંટાળાજનક થઈ જાય છે એટલે ધારેલા મધ્યકની રીત આવી જો ધારેલા મધ્યકની રીત હોય તો આ જે મધ્ય કિંમત છે મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક કિંમત ધારી લેવાની કે 47.5 ઇઝ ઇક્વલ ટુ એ ધારી લીધા ધારેલો મધ્યક એ છે અને બીજી એક મહત્વની વાત સ્ટુડન્ટ એવું જરૂરી નથી કે જે ધારેલો મધ્યક છે એ ધારેલો મધ્યક મધ્ય કિંમત જ હોવી જોઈએ સમજાય છે સ્ટુડન્ટ ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે એવું જરૂરી નથી કે જે ધારેલો મધ્યક છે એ ધારેલો મધ્યક આ જે મધ્ય કિંમત છે એ મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક હોય તેવું જરૂરી નથી આપણે કોઈ પણ એક શું કામ લીધું કે અહીંયા 0 આવી જાય એટલે આપણે કેલ્ક્યુલેશન ઈઝી થઈ જાય સમજાય છે આ જે 47.5 છે એની જગ્યાએ તમે 45 પણ લઈ શકો તમારો આન્સર રાઈટ આવશે સમજાય છે સ્ટુડન્ટ કે આ જે 47.5 છે એ 47.5 ની જગ્યાએ તમે 45 પણ લઈ શકો તમારો આન્સર કરેક્ટ આવશે પણ આપણે 47.5 બરાબર એ ધારેલો મધ્યક શું કામ લીધો કારણ કે આપણી જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન ઈઝી થઈ જાય એટલું સમજાઈ ગયું જો FI અને XI આ બંનેનો ગુણાકાર કરીએ તો પ્રત્યક્ષ રીતથી મળે હવે જો ધારી લીધું મધ્યક અને DI મેળવ્યો તો DI અને FI આ બંનેનો ગુણાકાર કરીને જે મધ્યક મેળવીએ તે કઈ કહેવાય ધારેલા મધ્યકની રીતથી અને આ જે DI છે DI ને જો હું વર્ગ લંબાઈ વડે ભાંગી નાખું આ જે વર્ગ છે એ વર્ગ લંબાઈ વડે જો હું ભાગી નાખું અને UI મેળવ્યું અને UI અને FI નો ગુણાકાર કરી દઉં તો જે મધ્યક મળે છે તેને કઈ કહેવાય પદ વિચલનની રીત સમજાય છે સ્ટુડન્ટ કે જે ધારેલો મધ્યક છે એ ધારેલા મધ્યકની જ આગળ કન્ટિન્યુ છે પદ વિચલન તમારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી કે આ જે સમેશન DI/FI છે તેને h વડે ગુણી નાખો અને h વડે ભાગી નાખો અને આ જે h છે h શું લેવાનું કે જે વર્ગ અંતરાલમાં વર્ગ લંબાઈ છે એ વર્ગ લંબાઈ લેવાની સમજાઈ ગયું સ્ટુડન્ટ હવે તમને ત્રણેય વચ્ચેનો ક્લિયર કટ ડિફરન્સ સમજાણો ફરીથી એકવાર રિપીટ કરી દઉં કે જે પ્રત્યક્ષ રીત છે એ પ્રત્યક્ષ રીતમાં FI અને મધ્ય કિંમત બંનેનો ગુણાકાર કરીને મેળવવાનું જે ધારેલો મધ્યક છે એ ધારેલા મધ્યકમાં કોઈ પણ મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક કિંમત ધારી લેવાની અને XI માઇનસ એ એટલે કે ધારેલો મધ્યક એવી રીતે કરીને DI મેળવવાનો અને DI અને FI નો ગુણાકાર કરો તો ધારેલો મધ્યકની રીત અને તેની ઉપરથી UI મેળવ્યો UI અને FI નો ગુણાકાર કરો તો પદ વિચલનની રીત સમજાઈ ગયું સ્ટુડન્ટ